નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ HDFC બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બધા ભાઈઓ અને બહેનો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 65,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ જેમના પૂર્ણ થઈ ગયેલા હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ HDFC બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું HDFC બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ HDFC બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે HDFC બેંક રિક્વાયરમેન્ટ 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે HDFC બેંક। HDFC બેંક દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના નામ અહીં આપેલા છે, જેમાં રૂરલ પોર્ટફોલિયો ઓફિસર, આઉટરીચ ઓફિસર, આસિસ્ટન્ટ, અકાઉન્ટન્ટ, ક્લાર્ક, HR મેનેજર, બ્રાન્ચ સેલ્સ ઓફિસર, ત્યારબાદ બ્રાન્ચ મેનેજર, સેલ્સ ઓફિસર એમ વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 28,000થી લઈને 65,000ની આસપાસ સુધી સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એક્ઝામ એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે, કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એનીવન કેન એપ્લાય, કોઈ પણ એપ્લાય કરી શકે છે। અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગવામાં આવેલું છે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે HDFCની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલો એપ્લાય કરશો એટલે વહેલું તમે જોબ મેળવી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો જે એપ્લાય કરવાની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।